કેમ છો મિત્રો? અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આ છે ધોરણ 8. ધોરણ 8નું એટલે કે વિજ્ઞાન. વિજ્ઞાનમાં સ્વા છે, ક્વેશ્ચન 1 થી 5 છે, ચેપ્ટર 7 છે. તો એમાં તમારે કંઈ ઉતારવાનું બાકી હોય તો તમે ઉતારી શકો છો. પાર્ટ 1 છે, ક્વેશ્ચન 6 થી 10 એટલે કે 6 થી 10 પ્રશ્નો છે ને તમને બીજા પાર્ટ 2માં મળશે. આ પાર્ટ 1 છે. તો અમારી ચેનલ તમે જોવો તો ફોલો, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે, વિકલ્પ લખો. તો તેમાં છે પહેલું, સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે ... તો તેમાં એ આવશે મિત્રો. ઋતુસ્રાવની શરૂઆત થાય છે ત્યારે. બીજું છે અને અહીંયા ત્રીજું છે. તો બીજામાં છે, કઈ ગ્રંથિઓની વધારે ક્રિયાશીલતાથી ચહેરા પર ખીલ થાય છે મિત્રો? તો તેમાં આવશે બી, પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિ. પછી છે, સ્તન ગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે? તો તેમાં શું આવશે મિત્રો? બી આવશે. બીમાં છે ઇસ્ટ્રોજન. ત્યાર પછી ચોથો વિકલ્પ છે, કઈ વય જૂથનો ગાળો કિશોરાવસ્થાનો છે? તો તેમાં આવશે સી, 11 થી 18 વર્ષ. મોટી ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શું કહે છે મિત્રો? તો તેમાં આવશે સી, રજોન નિવૃત્તિ. મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો તેમાં આવશે બી, 23. જાતીય અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિ અંતઃસ્ત્રાવ નિયંત્રણ હોય છે? તો તેમાં આવશે એ, પિટ્યુટરી. આફ્લિત અંડકોશ હંમેશા કયું લિંગી રંગસૂત્ર હોય છે? તો તેમાં આવશે એ, એક્સ. 9મું, કયા અંતઃસ્ત્રાવી ઉણપથી ડાયાબિટીસ થાય છે મિત્રો? તો તેમાં શું આવશે? સી, ઇન્સ્યુલિન. પછી આવશે, કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવને મુક્ત થવા પર પિટ્યુટરી ગ્રંથિ નિયમન નથી? તો તેમાં આવશે બી, સ્વાદુપિંડ. દેડકામાં કાયાંતરણ કયા અંતઃસ્ત્રાવ અસર હેઠળ છે? તો તેમાં આવશે ડી, થાઇરોકિસન. નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? તો તેમાં આવશે એ. ત્યાર પછી 13મો વિકલ્પ, HIV વાયરસ દ્વારા કયો રોગ થાય છે? એમાં આવશે એ, AIDS. નીચેના પૈકી કઈ ખોટી જોડ છે? તો એમાં આવશે સી, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. કઈ ગ્રંથિના સ્ત્રાવના ઉત્પાદન માટે આયોડિન જરૂરી છે? તો તેમાં આવશે બી, થાઇરોઇડ. ત્યાર પછી બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. અંતઃસ્ત્રાવી ગ્રંથિ ને ખાલી જગ્યા ગ્રંથિ પણ છે, નાલિકા વાહિની. તરુણાવસ્થામાં થતા શારીરિક બદલાવ ખાલી જગ્યા દ્વારા નિયંત્રિત હોય છે. અંતઃસ્ત્રાવ. અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવ રુધિરો દ્વારા તેના ખાલી જગ્યા સ્થળ સુધી પહોંચે છે. લક્ષ્યાંક. છોકરીમાં તરુણાવસ્થાની શરૂઆત થતાં પહેલા ઋતુસ્રાવને ખાલી જગ્યા કહે છે. રજોદર્શન. સ્ત્રીમાં ખાલી જગ્યા વર્ષની ઉંમરે રજોનિવૃત્તિ થાય છે, 45 થી 50. મનુષ્યમાં ખાલી જગ્યા લિંગી રંગસૂત્રો હોય છે, એક જોડ. સ્વાદુપિંડમાં ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ ખાલી જગ્યા છે, ઇન્સ્યુલિન. ખાલી જગ્યા થાઇરોઇડ ગ્રંથિ સંબંધિત હોય છે, તો કે ગોઈટર. ખાલી જગ્યા ગ્રંથિમાંથી સ્ત્રવતો અંતઃસ્ત્રાવ શરીરમાં ક્ષારની માત્રાને સંતુલિત રાખવા માટે જરૂરી છે. એમાં આવશે એડ્રિનલ. પછી આવશે, લોહની ભરપૂર
ખોરાક ખાલી જગ્યા નિર્માણ માટે જરૂરી છે, તો તેમાં આવશે રુધિર. ત્યાર પછી છે માત્ર ઉત્તર, તો તેમાં આવશે મિત્રો હું તરત જવાબ બોલું છું એટલે તમારે લખવાનું હોય તો તમારે સહેલું પડે. તો ચલો, પહેલામાં આવશે પિટ્યુટરી ગ્રંથિ, બીજામાં આવશે ઋતુસ્ત્રાવ. રિપીટ, પહેલામાં આવશે પિટ્યુટરી ગ્રંથિ, બીજામાં આવશે ઋતુસ્ત્રાવ, ત્રીજામાં આવશે 23, ચોથામાં આવશે અવૃક ગ્રંથ, પાંચમામાં આવશે સ્વાદુપિંડ, છઠ્ઠામાં આવશે પિટ્યુટરી, સાતમામાં આવશે સ્વાદુપિંડ, સાતમા પણ સ્વાદુપિંડ, આઠમામાં પણ થાઇરોકિશન, નવમામાં ટેડપોલ અથવા લાહવા, અને 10મામાં HIV. ત્યાર પછી છે ખરા ખોટા, તેમાં પણ હું તરત જવાબ બોલું છું, તમારે લખવામાં સહેલું પડે. ખોટું ખોટું ખોટું, સાચું સાચું ખોટું ખોટું. રિપીટમાં કરું છું ફરીથી. ખોટું ખોટું ખોટું, સાચું સાચું ખોટું સાચું. પાછું રિપીટ કરું છું. ખોટું ખોટું ખોટું, સાચું ખોટું સાચું ખોટું સાચું. ત્યાર પછી છે એક વાક્યના ઉત્તર આપો, એટલે એક વાક્યના પ્રશ્ન જવાબ છે, તો તેમાં હું તરત જવાબ બોલું છું, પ્રશ્ન નથી બોલતો. અને હા મિત્રો, એની પહેલાં જેટલા પ્રશ્ન જવાબ છે તેમાં તમને અક્ષર ન ઉકલે તો છે ને હું બોલું ને તે ઉપર તમે લખ્યા જાજો. તો પહેલો પ્રશ્ન છે મનુષ્યમાં, હું તરત જવાબ બોલીશ. મનુષ્યમાં તરુણાવસ્થાની ઉંમર 11 થી 18 કે 19 વર્ષ સુધી છે. રિપીટ, મનુષ્યમાં તરુણાવસ્થાની ઉંમર 11 થી 18 કે 19 વર્ષ સુધીની છે. ત્યાર પછી બીજું છે તરુણાવસ્થા હાથ કે પગના હાડકાઓની લંબાઈમાં વધારો થવાના કારણે વ્યક્તિ બને છે. તરુણાવસ્થા હાથ કે પગના હાડકાઓની લંબાઈમાં વધારો થવાથી કારણે વ્યક્તિ બને છે. ત્રીજું છે છોકરામાં સ્વરપેટી કંઠમણી ઓળખાય છે. છોકરાઓમાં સ્વરપેટી કંઠમણી ઓળખાય છે. ચોથું, તરુણાવસ્થા સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયમિત વૃદ્ધિના કારણે છોકરાઓનો અવાજ ક્યારેક ઘોઘરો થાય છે. રિપીટ, તરુણાવસ્થાના સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયમિત વૃદ્ધિના કારણે છોકરાઓને અવાજ ક્યારેક ઘોઘરો થાય છે. ત્યાર પછી છે પાંચમું, પ્રસ્વી ગ્રંથિ અને તૈલી ગ્રંથિ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. રિપીટ, પ્રસ્વી ગ્રંથિ અને તૈલી ગ્રંથિ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. ત્યાર પછી છે છઠ્ઠું, અંતઃસ્ત્રાવ ગ્રંથિ, અંતઃસ્ત્રાવ એ છે. અંતઃસ્ત્રાવ એ ગ્રંથિ વડે સ્ત્રાવ પામતા રાસાયણિક પદાર્થ છે. રિપીટ, અંતઃસ્ત્રાવ એ ગ્રંથિ વડે સ્ત્રાવ પામતા રાસાયણિક પદાર્થ છે. ત્યાર પછી સાતમું, જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન છે. અહીંયા આગળ આવશે છે. ત્યાર પછી આઠમું છે રજોદર્શનનો અર્થ તરુણીમાં યૌનારંભમાંથી શરૂઆત થતો પ્રથમ ઋતુસ્ત્રાવ છે. રિપીટ, રજોદર્શન અર્થ તરુણીમાં યૌનારંભમાંથી શરૂઆત થતો પ્રથમ ઋતુસ્ત્રાવ છે. ત્યાર પછી નવમું છે રજો. આ રજો છે મિત્રો, રજો નથી. રજો નિવૃત્તિ એટલે સ્ત્રીમાં 45 કે 50 વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયા છે. રજો નિવૃત્તિ એટલે શું? એટલે પાછું કરું છું. રજો નિવૃત્તિ એટલે સ્ત્રીમાં 45 કે 50 વર્ષ સુધી ઋતુસ્રાવ બંધ થઈ જાય છે. ત્યાર પછી 10મું, આપણા દેશમાં છોકરા 21 વર્ષની અને છોકરી 18 વર્ષની છે. ત્યાર પછી છે દેડકા કાયાંતરણનું નિયમન કોના વડે થાય છે? તેમાં આવશે દેડકા કાયાંતરણનું નિયમન થાઇરોઇડ ગ્રંથિ વડે સ્ત્રાવિત વડે થાય છે. ત્યાર પછી 12મું છે સંતુલિત આહારનો અર્થ ખોરાકમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન તેમજ ખનિજ ક્ષારોની પર્યાપ્ત
ભાવનાત્મક હાજરી છે. ત્યાર પછી 13મો આવશે લોહ તત્વની ભરપૂર ખોરાક, લીલા પાંદડા આવશે, શાકભાજી આવશે નહીં, લીલા પાંદડાવાળા શાકભાજી આવશે. પછી ગોળ આવશે, માંસ આવશે, સંતરા આવશે, આમળા અને વગેરે. ત્યાર પછી છે અહીંથી પ્રશ્ન 6, તે તમને બીજા પાર્ટમાં જોવા મળશે. તો આ ચેનલ તમે ફોલો કરશો તો તમે બીજો પાઠ આનો જોઈ શકશો. અસ્તુ.